સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડિવિઝનમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર શખ્સો વિરુદ્ધ કડક પગલાં લેવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા નાગરિકોને મદદ કરવાનો હતો, જેના ભાગરૂપે લોન મેળાનું આયોજન કરાયું। થાન, ચોટીલા અને આણંદપુર વિસ્તારના 200થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। પોલીસ અધિકારીઓએ વ્યાજ માફિયાના આતંકથી પીડિત નાગરિકોની વ્યથા ધ્યાનપૂર્વક સાંભળી અને તેમને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી। આ લોન મેળા દ્વારા વ્યાજની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢી આર્થિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે ચોટીલા ખાતે પોલીસ તથા સરકારી તેમજ ખાનગી બેંકોના સંયુક્ત ઉપક્રમે જાહેર જનતા માટે બેંકો પાસેથી લોન મેળવવા માટેની શરતો અને પ્રક્રિયા અંગેની માહિતી તથા જાહેર જનતામાંથી જે વ્યક્તિઓએ ગેરકાયદેસરના નાણાં ધીરનાર ખાનગી વ્યક્તિઓ પાસેથી ઊંચા દરે નાણાં લીધા હોય અને વ્યાજના વિષચક્રમાં તથા ધાક ધમકીઓમાં ફસાયેલા હોય તેમની મદદ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ચોટીલા, આણંદપુર, થાન પોલીસ સ્ટેશન વિસ્તારના આશરે 150થી 200 જેટલા માણસો હાજર રહેલા અને બેંકના પ્રતિનિધિઓ તથા પોલીસ સાથે મળીને સ્થળ પર નિકાલ થાય તે સમસ્યાઓનો નિકાલ કરેલો અને જે અરજીઓ રૂબરૂમાં સ્વીકારવામાં આવેલ અને તપાસ કરી જરૂર જણાશે તે ગુના દાખલ કરવામાં આવશે।